पुरुषं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेश साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाड लाल कहे ऊने मारू तजे तो मरे नहीं तार मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोले सदगुरु महाराज ગીતાજીનો વિભૂતિ યોગ કૃષ્ણએ અધ્યાય વાંચવાનું કીધું. એમાં કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે કાંઈ છે એ હું છું. કૃષ્ણ પરમાત્મા કે જે અર્જુન આ વિશ્વમાં જે કાંઈ છે ને હું છું. તો એને નિશ્ચય બળ આપણે કઈ રીતે કરીએ એનું નક્કી કેમ કરવું? જે કાંઈ છે એ પરમાત્મા કૃષ્ણ છે. ચા આપી દે, ચા પી લે એવો કાના. જે પરમાત્મા કૃષ્ણ છે એ નક્કી કેમ કરે? એમાં એટલા બધા દાખલા આપ્યા છે કે સિંહ હું છું, પછી ઉચ્ચેશ્વર નામનો હાથી હું છું, ઘોડો હું છું, જે જે દિવ્ય વસ્તુ છે એ સિવાય કોઈ પણ વસ્તુ હોય કે મનુષ્ય હું છું, મનુષ્યમાં જે કાંઈ ગુપ્ત રાખવા જેવી વાત પણ હું છું, જે કાંઈ જાહેરવાળી વાત પણ હું છું. આ વિશ્વમાં અર્જુન હું તને હું કહું કે આ વિશ્વમાં જે કાંઈ છે એ મારે છોડીને કાંઈ નથી. તો આપણે આમ મુઠ્ઠી બંધ અને ખુલ્લું એવી રીતે જેમ અનુકૂળ લાગે એમ કઈ રીતે એક મિનિટ આપણે ચા પી લીધા તો આપણે કઈ રીતે નક્કી કરશું કે આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કાંઈ નથી? કૃષ્ણ એટલે કોઈ વ્યક્તિ નહીં, પણ કૃષ્ણ એટલે આ દાખલા તરીકે ધવલભાઈ છે, ગુરુ મહારાજ તો પદ ઉપર બેઠા છે, ભાઈ જલારામ છે, ગોરધનભાઈ છે, રસિકભાઈ છે, પરસોત્તમ છે, તું છોકરા જયેશભાઈ છે, મા છે, ભૂપેનભાઈ છે, તો આપણા બધાની અંદર પરમાત્મા કેમ છે? કારણ કે આજે આ વિશ્વમાં એક વસ્તુ તો ખરી, આ આખા બ્રહ્માંડમાં આપણો ભારત દેશ છે ને, આપણો ભારત દેશ એ ભારત દેશ ટકી છે ને હિસાબે ગયો છે. ભારત દેશનો કોઈ સાધન તો હશે ને. અત્યારે હું આની વાત કરું છું. ભારત દેશનો આમ પરમાત્માના સાધન માટે થઈને, ભજન માટે થઈને, સત્સંગ માટે થઈને, અથવા ધ્યાન માટે થઈને, અથવા કોઈ પણ સાધન પરમાર્થનું સાધન છે એના માટે ભારત દેશનું મૂળ પદ કયું? આ ભાઈ કે છે ગીતા. આ દાખલા તરીકે કોઈ પણ બાબત રીતે આપણે લે
તને જેમ ભારત તને દેશના તને અગ્રેસર તો નથી આખા વર્લ્ડમાં, એવું નથી કે આ આપણે અહીંયા નથી રોકાવું. આપણે જાય છીએ આપણા મુદ્દા ઉપર કે ભારત દેશ છે એમાં એવી કઈ વસ્તુ છે કે જેને હિસાબે ભારત એક આજ હું તને કહું કે આજ હું બેઠો છું તો હું કોના આધારે બેઠો છું? આ સાદો દાખલો, હું બેઠો છું ગુરુ કૃપાથી, બરોબર? તો હું કોના આધારે બેઠો છું? સંતો મહાપુરુષો. પણ ઈ કેવું છે હું કે એમને એવા હા બસ. જવાબ દેવાને કે સંતોમાં નહીં હા બસ. ઈ બેઠા એનું પૂછ્યું ને. હું બેઠો છું. આપણે પેલા નજીક લઈ બધાય જાય. નથી કહેતા એમ પૂછીએ. હું દાખલા તરીકે બેઠો છું અહીંયા, અથવા તમે બધાય મને સાંભળો છો, બરોબર? આપણે ટૂંકું નજીક લઈને એટલે પછી આગળનું આપણને આવી જાય, બરોબર? દાખલા તરીકે ગુરુ કૃપાથી હું અહીં બેઠો છું, બરોબર? વાહ. તો એ મૂળ આધાર કોનો? મને આધાર કોનો છે? તમને તમારા ગુરુનો. શાબાશ, વાહ, બરોબર. તને પૂછવામાં આવે તો તું એમ કે ભૂપેનભાઈ હા. અમારા ઘરના આધાર છે, બરોબર ને? એમ આ ભારત દેશનો આધાર છે ને, એ કોને ખબર છે? જેને ખબર હોય આંગળી ઊંચી કરો અથવા બોલો. જેમ જો હું તને કહું, આધારમાં જે કૃષ્ણ છે, શ્રીરામ ભગવાન છે, એ બધા મુખ્ય આધાર પેલાના લે એને બરોબર ને? ટકેલા છે. એવી રીતે ધર્મ એ સિવાય ઘણા છે, ઘણા પણ મુખ્યમાં સંતો મહાપુરુષો બોલે ને બધા રામ અને જીવન. કૃષ્ણ, બરોબર ને ગોરધનભાઈ? તો એથી આગળ કાંઈ મુખ્ય આધાર દેખાય તમને? એટલે આપણે ધર્મની બાબતમાં જો ચર્ચા હા, કરતા હોય ને તો ઈ બેનો આધાર ને એવું બધું કઈ. હવે માની જો. લો કે હું ટેકનોલોજીની બાબતમાં આપણે આધાર કરીએ તો કેને લેવું આપણે આધાર? ટેકનોલોજી નહીં, અત્યારે આપણા બેઠા એટલે છે આપણે સત્ય ધાર્મિક તરફ બાબતની જ જાય. વાત કરીએ ને, ધાર્મિકની. હા, એટલે ધાર્મિકમાં તો જે ધર્મના મોટું છેલ્લે ક્યાં જાય? ઈ બધાયની ઉપર સતનો આધાર. સત. નહીં, છેલ્લે નહીં, હજી ક્યાં ઉપર જાય? એક હું કહું, ધર્મની વાત આવે તો છેલ્લે તો કોઈ પણ ધર્મ 4 વસ્તુમાં ઉભો રહી જાય. એક શિવ ભગવાનમાં જાય, હા, એક શ્રીરામમાં જાય, હા, એક કૃષ્ણ ભગવાનમાં જાય, બરોબર. પછી વધીને જાય તો બ્રહ્મા વિષ્ણુ મહેશમાં આદ્ય જાય, શક્તિમાં જાય. પછી જેટલા દેવી દેવતા હોય હા. બરાબર એમાં જાય, માતાજી હોય જો, જેટલા. હવે જો તને કહું, ત્યાં જઈને ઊભું રહે. ધાર્મિક એથી વસ્તુ આગળ હોય તો. જયેશભાઈ તમને કઈ ખ્યાલ આવે? અહીં તમારું મોઢું દેખાય મન બેહો ને. હા, એમ અહીંયા આવતા રહે ને મારી બાજુ મને આ ઓલો મોનિટર છોકરો માં બે નો મેળ આવ્યો. મોનિટર. છેલ્લી બે આયા આવતા દ્વારા ઢોઢની દાડીએ. પણ ઈ જ્યાં એ લગી છોકરા રકાબી લઈ જા. અહીંયા આવતા રહ્યો મને મોઢું દેખાય આખી. બરોબર? ઈ જ્યાં લગીને આગળ નથી જો, જતા આઈ ત્યાં બે. લગીનો આ બે વાંધો નહીં. બાકી મોનિટર જો તમે ધ્યાન આપો, આખી જેટલી રચના રહી ને એમાં ભારત દેશ છે ને, હજી કોઈને બોલવું હોય તો કયો. તમને કઈ યાદ આવે છે? ઈ તો ધવલે કીધું ઈ જ કે ભાઈ સત, સંતો સત. મહાપુરુષોને લીધે. સત કીધું એને મુદ્દો અને કીધો છેલ્લું સત. સત. પેલા સંતો મહાપુરુષો પણ આ જેટલી રચના રહી ને, જેટલી રચના ભારત વ્યાસનું ઉચ્ચિષ્ટ છે. આ કૃષ્ણની, રામની, આદ્યશક્તિની જે કઈ રચના રહી ને એ વ્યાસની છે. મહાભારત વ્યાસ ભગવાને બનાવેલું, ભાગવતમ વ્યાસ ભગવાને બનાવેલું, રામાયણ વ્યાસ ભગવાને બનાવેલું. પછી આપણે ઋષિ લઈ વાલ્મીક ઋષિ, પણ મૂળમાં વ્યાસ આવે. કારણ કે આ હવે આપણા ભારત દેશ રહ્યું, ભારત દેશ આખો આજે તું કેમ ટેકો છો? તો કે ભૂપેનભાઈ, હું કેમ ટેકો? તે ચોખ્ખા શબ્દ કીધું ને કે ગુરુના હિસાબે તું ટકી ગયો, બરોબર ને? આજ હું બોલું છું તો માથે ગુરુ છે. એમ ભારત દેશનો મુદ્દો છે ને વ્યાસ છે. જો વ્યાસ ન હોત ને તો ભારત આખું કામ મોમેડિયન હોત, દેશ આખો, અથવા કંઈક બીજી રીતે હોત. સનાતનના સ્થાપક મોમેડિયન જ હોત ભારત આખો દેશ. વ્યાસ. વ્યાસ ન હોત ને તો આખો ભારત દેશ રહ્યો ને મોમેડિયન હોત. અને એના માટે વ્યાસે ખૂબ ખૂબ મહેનત કરી છે. વ્યાસ છે ને, હવે ઈ તું ભલે ન પાડતો, તું સાંભળતો નહીં આવે. વ્યાસ અજર અમર છે, હનુમાનજી અજર અમર છે, અષ્ટાવક્ર, અષ્ટાવક્ર નહીં. બલિરાજા, બલિરાજા, પરશુરામ, પરશુરામ, આ લોકો નરરાજા. આપણે તારે માનવાનું નહીં. આ તો હું કહું એમ વ્યાસ છે ને એ એક એવી સ્થિતિમાં છે. હવે આગળ આપણે જાય. વિભીષણ. હવે વ્યાસ ભગવાને જે રચના કરી ને, અષ્ટથામા. અસ્વસ્થા, અષ્ટાવક્ર ને ઈ બધા ગીતા એને પોતાની એક કરી હતી. ઈ એક હવે મહાપુરુષ આપણે આગળ જાય.
આ વિશ્વમાં એક ગુરુ અને એક શિષ્ય એ બે એક સાધન મૂક્યા છે. શેના માટે? તો આ વ્યાસને સમજવા માટે, કૃષ્ણને સમજવા માટે, રામને સમજવા માટે. આ રામાયણ આખી કરી તો રામાયણમાં કોને મૂક્યા? તો કે વશિષ્ઠ મહારાજ, એમને ગુરુ. એની આગળ જાય તો વાલ્મીક રામાયણ અને વશિષ્ઠ રામાયણ અથવા તુલસીદાસજી રામાયણ. એમ આપણે ગીતાજી લઈ તો કૃષ્ણ, પછી ભાગવતમ લઈ તો વ્યાસના દીકરા કોણ? ખબર તો હોય ને તમને? વ્યાસના દીકરા કોણ? ભૂપેનભાઈ ને તો ખબર જ હોય, ગોરધનભાઈ ને તો ખબર જ હોય ને. સુખદેવજી મહારાજ. આ ઓલે પ્રતિમાબેને ભાગવતમ બેહાડી હતી તો વ્યાસપીઠ. આજે હું તમને કહું, આ ગાદી રહીને શું કહેવાય? વ્યાસપીઠ કહેવાય. મોરારી બાપુ જે આસન ઉપર બેઠા હોય ને એને વ્યાસપીઠ કહેવાય. રમેશભાઈ ઓઝાજી આસન ઉપર બેઠા હોય ને એને વ્યાસપીઠ કહેવાય. એની નીચે બધા સાંભળતા હોય. આ ધવલ બેઠો ને એ વ્યાસપીઠ કહેવાય. અત્યારે હું કામ કે નહીં પદ મળ્યું છે એમ. આ ગુરુ કૃપાથી, મારે તો દાવો નથી, પણ ગુરુની કૃપાથી આ વ્યાસપીઠ કહેવાય. એમ વ્યાસપીઠ ઉપરથી જે વસ્તુ બનતી હોય ને એ વસ્તુ ચેતન હોય. એનું નામ ચેતન એટલે કઈ રીતે? દાખલા તરીકે તારી અંદર એ પ્રગટ પરમાત્મા છે. પણ કબીર સાહેબે એક ભજન કીધું, સબગટ મેરા સાઈયા, દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા તો છે જ. એક એવું ચેતન તત્વ છે, એને તું શક્તિ માન કે જે માની. સબગટ મેરા, આપણે જવું છે ક્યાં? વિભૂતિ યોગ, ગીતાજી. સબગટ મેરા સાઈયા, પરમાત્મા તો એક ને, દરેકની અંદર ચૈતન્ય તત્વ તો એક ને, કે અલગ અલગ? જયેશભાઈ એક જ ને. હવે એ ચૈતન્ય તત્વ છે ને, એ કૃષ્ણ પરમાત્મા જયારે હતા ને એને એમ કીધું કે મારા સિવાય બીજું નથી. દરેકની અંદર જે ચૈતન્ય તત્વ છે ને, ચેતનતા, આ તારી અંદર ચેતનતા છે ને, મારી અંદર એક ચેતન શક્તિ છે ને, તારી અંદર ગુરુ મહારાજ ની અંદર, પછી આ છોકરાની અંદર, આ માળીની અંદર, બધાયમાં ચેતન તત્વ તો એક જ ને. પછી તારું ઓલું બબુડિયું રહ્યું એમાંય ચેતન તત્વ છે ને, બરોબર ને? તો બબુડિયામાં ચેતન તત્વ આખા વિશ્વમાં એક છે. એ જે ચેતન તત્વ છે ને એ કૃષ્ણ પરમાત્મા. એ એમ કે છે કે ઘોડામાં જે ચેતન તત્વ રહ્યું ને એ હું જ છું, બાળકમાં જે ચેતન તત્વ છે એ હું જ છું, એમ મોટા મોટા 60 ઋષિમાં જે ચેતન તત્વ છે ને એ હું છું. હવે ગુરુ મહારાજે આપણે ઉપદેશ લઈ ત્યારે શું કે કૃષ્ણે શું કીધું? આ વિશ્વમાં જે કઈ છે એ હા. તો ગુરુ મહારાજ પાસે ઉપદેશ લઈ એટલે ગુરુ મહારાજ સમરણમાં શું કે? આપણે સમરણ કરી ગુરુ મહારાજ, તો એનો અર્થ શું થાય? આપણે કૃષ્ણ જ થઈ જાય. એટલે તારે છોડીને કાંઈ નથી, તમે કૃષ્ણ થઈ જાવ એમ નહીં, તમારે છોડી. અમે અહીંયા ગુરુમાં ઉપદેશ હોય ને અમારે, ત્યારે ઉપદેશ ગુરુ પાસે લઈએ ને એટલે ગુરુ મહારાજ શું કે? સાંભળો ભાઈ, હું જ છું એમ. એ છોકરા સાંભળ. એટલે ગુરુ મહારાજ શું કે? તારે છોડીને આ વિશ્વમાં કાંઈ ન થાય. સમજાય ને? તો ગીતાજી કોણ છે? ચોપડીની તો નથી ખબર, મારે અહીં બેઠા. એટલે ઈ કોણ છે એમ નહીં. સાંભળો, તમે પૂછો, હું તમને પૂછું છું, ધ્યાન આપો. હું સત્સંગની વાત કરું છું, હું તમને ગોટાળ નથી ચડાવતો. તો ગીતાજી કોણ છે? તમે ધ્યાન આપો, હું તમને ક્યાં લઈ જાઉં છું. હું સત્સંગ કરું છું. જો આ મુદ્દો આવે, આપણે આજે હું આડાવડું નહીં આડું. ગીતાજી કોણ છે? તમે ઘરના કયો ને, હું ક્યાં ના પાડું છું. કોણ છે? એ કોણ છે? ગીતાજી તો એનું આપણે ભાગવતમાં સાંભળતા. હવે ભાગવત ઉપર હું કામ જાઉં છું? આને જ કહું છું, વાત કરું. તમે એમને ઉભા રહ્યો, હમણાં ઉપર. હા, તો ગીતાજી કોણ છે? તો ઈ જ છે. લે હવે સાંભળ, ઉપર તું બોલ માં હમણાં. તો જયેશ કોણ છે? જો આટલો ફેર. તને કહું છું, તારે છોડીને આખા વિશ્વમાં કાંઈ નથી, તો આ કોણ હોય? આ કોણ છે? હું જોઉં. હવે મારો કાનો ખાને પડ્યો. તો આખા વિશ્વમાં ભૂપેનભાઈ કોણ છે? હું જ છું. કનુભાઈ, હું જ. ભાર્ગવ, હું જ. રસિકભાઈ, હું જ. ગોરધનભાઈ, હું જ છું. તમારા મમ્મી, હું જ છું. તમારા બાળકો, હું જ છું.
તમારા બબુડિયાઓ જે બધા રહે ઈ. તમે પેલા નું કીધું કે કૃષ્ણ હું જ છું એમ. પણ કૃષ્ણ એ છું એમ છો ને એમ નહીં, પછી આખું વિશ્વ તમે છો એમ. તમારે છોડીને કાંઈ છે નહીં. પણ એ કોણ કહે છે તમને? એ કોણે કીધું? સદગુરુ. ના, તમને એ કોણે કીધું? તમને કીધું કોણે? તમે ગુરુ મહારાજનું સ્મરણ કર્યું, તમને કીધું કોણે? એ તમારા ગુરુજીએ. ગુરુજી તમારા ગુરુ કોણ? ઈ હું જ જ્યોતિમાં. ના, કોણે કીધું તમારા ગુરુ? તમારા ગુરુએ કોને કીધું? તમારા ગુરુએ કોને કીધું? એટલે તમને એ વાત કોને કરી છે? તમે સમજો, પેલા સાંભળો, ગભરાવમાં હું તમને આડાવડો નથી લઈ જતો, એ તમે વિશ્વાસ રાખો. જ્યોતિર્મય કરી. હા, જ્યોતિર્મય. તમને ઈ નક્કી કોણે કરાવ્યું? ગુરુજીએ. જ્યોતિમાં કરાવ્યું. એમ નામ દ્યો ને, તમે હું કેમ ગભરાવ છો? ગુરુજી ગયો તો ઈ જ ને, ભલે જ્યોતિમાં ગયો ભલે તો આમ ઈ જ. જો, આજ હું ક્રિષ્ના બોલું ને, ઈ બે એક નથી. હા ભલે હાલો તમે કયો, બરોબર ને? મારે તો કાંઈ દાવો છે જ નહીં. ગુરુજી કયો રાઈટ કાંઈ વાંધો નહીં. હા. પણ મારું કહેવાનું હતું શું છે કે ઈજી એક આપણે સાધન લીધું છે ને. આજે જ એક ગુણુ બા ને એ લોકો આવ્યા હતા. મારો તો સ્વભાવ આવ એટલે એ કે હું શિવને માનું છું ઈ કે રોજ સવારે શિવની પૂજા કરું. એટલે એની યાર બીજા બધા બૈરાઓ બેઠા હતા. આજે 6-8 બૈરાઓ પૂજા કરવાને આમાં કીટ હાલે છે એટલે કીટ બનાવવાને એમાં આવ્યા હતા. આમ તો વધારે આવ્યા હતા, પણ 6-8 બૈરાઓ બેઠા હતા. એટલે મને કે આ શિવની પૂજા કરે કરવાની હોય ગુરુની. બધું કહું કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી કીધું. મને કાંઈ માલિકી નથી. મને કે પણ ગુરુ એ ગુરુ. મેં કીધું હું ક્યાં ના પાડું છું? ગુરુ એ ગુરુ, ગુરુ રાઈટ છે. એટલે એને શું કીધું? એ બેન છે ને, એના ઘર આખું શિવને માને. અહીંયા જ રહે છે તમારા ઘર પાસે. એટલે ગુરુમાં રહીએ ને એની બાજુમાં જ રહે છે. એટલે એ આખું ઘર શિવને માને. એટલે કે આના કે મારા ઘરના શિવને માને. મારે આખું ખોટું શિવ પુરાણ બેહાડેલું. મને કે હું સવારે પૂજા કરું, તમારી છબી દેખાય. મેં કીધું પણ તું કઈ ચિંતા કરમાં, જી દેખાય ને કાંઈ ન દેખાય ને તો એ રાઈટ છે. એ સાચું છે. કઈ રીતે ખબર હે? ગુરુદેવ મહેશ્વર છબી તમારી દેખાય ને આને. હા, એ સાચી વાત છે. એટલે મેં ગુરુ બ્રહ્મા, એટલે ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. ઓલા બેન બીજા હતા શિવમાં ને, બધા ક્યાં દેખાશે? એટલે ઓલા બેન હતા ને, એ કે ગુરુ મહારાજ થી તમને ઈ તમને નક્કી ગુરુ મહારાજ રહેવા જોઈએ. મેં કીધું મારો સ્વભાવ માલિકીનો નથી. સમજાય હું કે સાબિતી આપી દીધી. પણ બાપુ, હા જો શિવ એટલે ગુરુદેવ મહેશ્વર, હા, ઈ હા. સમજો. મહેશ્વર એટલે કોણ? હા, શિવ. ઈ જ શિવ, ઈ જ તો ગુરુ છે. શિવમાં જો તમારે દર્શન થઈ ગયા તો એને તો પૂરું થઈ સિદ્ધ થઈ ગયું. પૂરું થઈ ગયું. એટલે કહેવાનો મતલબ શું છે? કોઈ પણ એક ખાલી આધાર રાખવો પડશે. છેલ્લે આધારની જરૂર નથી. આજે હું તને કહું, અત્યારે તારે આધાર રાખવો પડશે. કયો? તો કે તું તારો ધંધો કરસ, તારું ઘર છે, તારે બાળકો છે, તારા ઘરવાળા છે, મા બાપ છે, ભાઈ છે, બેન છે, જે કાંઈ હોય એ અત્યારે તું શું રાખીશ? આધાર. છેલ્લે આધાર નહીં રાખવો પડે. કાં તો સમજાય કે એને ડબલ સવાલ થાય. મારો પ્રશ્ન હું તમને કહું. હા બોલ. હું અત્યારે નાસ્તિક. હા ભલે ને એવું તું વિચારમાં, કોઈ દેવી દેવતામાં કોઈ જાતનું માનતો નથી. પણ હું ભેદ હવે નથી. થાય હું ખબર આ વિરોધ જે પૂજા આરતી કરતા હોય એનો હું વિરોધ નથી કરતો, પણ મને એ છે ને 1% મગજમાં નથી બેસતું. પણ એ હું ક્યાં કહું છું તને કરવાનું? એટલે તમે તને એમ લાગે કહો. હું પૂજા આરતી કરું છું? પણ હવે હું હમણાં વાંચતો હતો અવળું, બરાબર? હા. ત્યારે એમાં જે બધું કૃષ્ણ ભગવાને કીધું કે હું આમાં આ છું આ છું આ છું, બરાબર? મને હાવ મગજમાં નો બેસે. નો બે એનું કારણ હું ખબર છે એમ થાય કે આ તને નથી બે તું અને જયેશભાઈ આ ગ્રંથો રહ્યા ઈ એક સેકન્ડ જયેશભાઈ, કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું છો, એટલે કે કૃષ્ણ પરમાત્મા કીધું હું છું, અને ગુરુ મહારાજે કીધું તું છો. તે બેમાં ભેદ છે કે એક જ છે? એક જ. શાબાશ, એક જ છે ને કાના? એક જ છે ને. હવે અહીંયા છે ને થોડોક ઉપદેશ છે, એટલે એ કઈ જરૂરી નથી ઉપદેશ લેવો. ઉપદેશ પડે કાંઈ ચિંતા કર. અહીંયા છે ને ઉપદેશની વાત આવે ને તો તને એ ભેદ મટી જાય. સમજાય? ખાલી જો ભૂપેનભાઈ, આપણે બાપુજીને જ લઈ, હુકમ બીજા કોઈ લેવા જાય. ગુરુ મહારાજે કીધું તારે છોડીને કાંઈ નથી, અને કૃષ્ણે કીધું હું છું આખા વિશ્વમાં. તો એ બે વાત, ગુરુ મહારાજની વાત અને કૃષ્ણની વાત એક થાય કે બે થાય? એક જ થાય ને. ગોરધનભાઈ, રસિકભાઈ, એક થાય કે બે થાય? બોલો જવાબ દો. એક જ થાય. જયેશભાઈ, એક થાય કે બે થાય? ધવલ, એક થાય કે બે થાય? એક થાય. બરોબર. એ છોકરા, એક થાય કે બે થાય? જો આ સમજા.
આજે હું તમને કહું કે દાખલા તરીકે કૃષ્ણ પરમાત્મા એટલે રામ લઈ આપણે રામ છે ઈ વશિષ્ઠ મહારાજ પાસે શું કામ એમ હું જરૂર છે ગુરુની વશિષ્ઠ મહારાજ પાસે રામ ગયા તો ગુરુ વગર બુદ્ધ હતા ને ગુરુની જરૂર પડે બધાને પડે એ હું માનું. હવે તને જે આ ભેદ છે ને કાંઈ પણ વસ્તુ જાણવી હોય તો આપણે આપણાથી કોઈક આ લાઈનમાં આગળ હોય એની પાસે એનું જ્ઞાન હોય તો જાણવું પડે. એ ગુરુ શિષ્યનું મને સમજાય. હા. પણ આ વાતે ખાવું કે મગજમાં ન બેઠી કે આ બધાયમાં હું છું એવું કીધું હા. એને એમ ન કીધું એમાં કે બધાયમાં તમે છો બરાબર. પછી એને એવું ન કીધું કે પાછું એમાં એવું ઈ રે, કીધું, હું છું એમ કીધું સર્જન એ મારા બોલવા થકી દે. છે નાશય મારા થકી છે. હા એટલે ઈ તો આપણે તો કઈ કરવાનું જ નથી રહ્યું. તો અહીંયા આપણે કાંઈ હવે કરવાનું નથી. એટલે પાંદડું હું ખબર. હલાવું બધું હું કરું વરસાદ હું વરસાવું તો આપણે શું કરવાનું જો અહીંયા? એક વસ્તુ યાદ રાખ જે કઈ બને છે ને એ ભલે બને પણ મહેનત તો તું કરશ ને. અને હું તને કહું હા ભાઈ મને દાખલો લે ને મને ખબર છે જે કઈ બને છે એ બનવાનું તો હું આ શું કામ કરું છું પણ એમાં જ તો ગાંડો જો. આપણે વાંચી એ લઈએ. ભલે ને કે અને આ વાંચી લઈએ તો આપણે કેવું થાય કે વાંચીને પછી ના, આપણે એવું હવે નથી. હુઈ જાય. હવે આપણે કાંઈ કરવાનું જ નથી એમાં. ના એવું નથી કે આપણે સત્તાય પાવલીની એમાં આપી નથી. એમને એ સમજણ આપે છે એમ ઈ છે ને ઈ ઈ તમને કઈ અકર્તા સમજણ ના પાડી છે ને અકર્તાના પદમાં ઈ કે જો કાંઈ કરવાની જરૂર નથી કાંઈ કરવાની જરૂર નથી ક્યાં ખબર તને પૂર્ણ પોતાના આત્મ સ્વરૂપમાં હોય ને એને કાંઈ કરવાની જરૂર નથી હવે તું આત્મા જ સ્વીકારતો નથી કારણ કે ચેતન એમાંય આગળ વાંચ્યું તું મેં. હવે એમાંય એને એમ કીધું કે આત્મ સ્વરૂપે તારી અંદર હું છું તો હવે આમાં આત્મા ઈ પોતે જ બની જાય છે બધે જ બની જાય તો આમાં પણ તને વાંધો હું છે પણ તું ને ઈ બે નથી એમ પણ હું ક્યાં અલગ થવાનું કહું? હું હા, હાલો બસ. એક જ વસ્તુ સમજુ. હા બરોબર હા. પણ હવે ઈ એમ કહે કે હું પાંદડું હલાવું હવે આપણે તો ઈ હાંભળા રાખવાની વાત એટલે રહી. પાંદડું તું હલાવસ કે ઈ હલાવે છે? હવે સાંભળ તું ને ઈ પવન એક છો નથી ને. હલાવતું, ઈ તો પવન હલાવે. હમણાં એક પેટીમાં અરે કૂદે એટલે પવન પાંદડું ઈનું હલાવે પવન ને છે. કોક હલાવે છે ને ઈ તો આપણે આ હું એમ પવન કહું, આ છે. ઈ તો આ પૃથ્વીની આબોહવા ઈ ટાઈપની એટલે હલે. હવે અમુક એરિયા પવન છે. ચંદ્ર ન્યા પવન નથી બરોબર તો ન્યા પાંદડું ઈ હલાવી શકે ઈ પોતે હલાવી શકે. જો હું તને કહું. આપણે જાવું છે ક્યાં? દૂર નથી જાવું આવું છે તો આપણે છે ને જાવું કેવું થાય છે કે ક્યાં? ઈ જે કહે હા, ને બસ. ઈ આપણે માન સ્વીકારવા ના વાળી ના જાય એવું ના એવું નથી હું એવા રસ્તે હું એકતા તરફ જાઉં છું જો દરેક સત્પુરુષોની વાત એક આવે હમ. દરેક સત્પુરુષો સુખદેવ હોય કૃષ્ણ હોય રામ હોય નરસિંહ મહેતા હોય રામકૃષ્ણ પરમહંસ હોય રમણ મહર્ષિ હોય એનો મુદ્દો એક હોય મહાપુરુષોનો મુદ્દો એક જ હોય કોઈ પણ એક બીજો મહાપુરુષ પ્રશ્ન હોય ને. થાય આજે આપણે ભગવાનની જરૂર શું કરવા પડે જીવનમાં? જો મેં મારા તારાનો અત્યાર સુધી જાણ્યા હે ને એ ઉપરથી તમને કહું. એક તો માણસને કંઈ પણ નાનું મોટું દુઃખ હોય ને એટલે ઈ ન્યા જાય. એક ઈ થઈ ગયું કારણ બધાય શું કરવા જતા હોય આપણે પેલા ઈ નક્કી કરી લઈએ બરાબર. નાના મોટા દુઃખ માટે જતા. હવે આપણે માન લો કે ઈ દુઃખ કાંઈ ક્યાં નહીં બરાબર. તો અમુક જણા એમ કહે કે એના સિવાય પરમાત્મા છેલ્લે પામવાનો છે આ છે ઓલું છે. અત્યારે નથી લાગતું. અત્યારે જરાય નથી લાગતું કે પરમાત્મા પામવાનો હોય બરાબર. સારા વાત પછી બીજી વસ્તુ કે એને દુનિયાનું સર્જન કર્યું છે પણ સર્જન ભલે ને કર્યું અત્યારે હું ન માનું તો માન લો કોક આ પૃથ્વી ઉપર રહે એ નથી માનતો તો કઈ ઓલો એને કઈ મિટાવી તો નહીં દે ના બરાબર. હા તો એનો અર્થ એવો થયો કે ઈ એમ નથી કહેતો કે તું મને પૂછ હા ઈ એવું કરતો જ નથી કાંઈ તો ભગવાનની શું જરૂર પડે એમ કહું શું જરૂર પડે આપણા ભગવાનની સમજણ છે જરૂર નથી આ ભગવાન છે ને પરમાત્મા છે ને એની સમજણ છે ઈ તું છો એમ આજે હું તને કહું, હોય કે ન હોય કે એને હું અત્યારે કોઈને નડું નહીં ઈ તો હું બરોબર. મદદરૂપ થાવ કોકને તો એનાથી વિશેષ બીજું શું હોય આ પૃથ્વી પર શું કરવાનું બીજું એના સિવાય ઈ કયો જોઈએ? જો મદદરૂપ થાય રાઈટ છે હાલો મને કાંઈ વાંધો નહીં પણ આ શરીર છે બરોબર આ શરીર છે બરોબર પરિણામે તો આ શરીર આપણે નથી ને પરિણામે નથી. પરિણામે તો આ શરીર નથી તો આની અંદર કંઈક ચેતનની એવી શક્તિ તો છે ને કાંઈક તો છે ને ચેતનની શક્તિ હા આવી ચૈતન્ય શક્તિ છે ને એ આપણે ઊભું રહેવું છે હવે આપણે આજ હું તને કહું આ અંબાજી કડવા ગરબી ચોક થી આગળ કયું કહેવાય સ્વામિનારાયણ ચોક. કૃષ્ણનગર 8 નંબર કૃષ્ણનગર 8 નંબર કૃષ્ણનગર 8 તારું ઘર ખાવ પડી ગઈ ને હા હવે અહીંથી રાત તું ગમે જ આ વિશ્વમાં
પણ તું જા ક્યાં છેલ્લે? એટલે જ્યાં હું રહેતો હોય ને અત્યારે હું અહીંયા રહું એટલે અહીંયા ભલે જાઉં. અત્યારે ભલે ને કાલ વાર તને બહુ મોટો બંગલો બને એની ના નથી પાડતો તું ટૂંકમાં જ્યાં મારું ઘર હોય ત્યાં આ જાઉં. પછી અહીંયા તારું ઘર હોય તો અહીંયા જા ગમે ત્યાં બરાબર? મારું ઘર હોય ત્યાં જાઉં. અરે તારું ઘર હોય અહીંયા જ જા ને. એમ આપણી અંદર એક ચૈતન્ય શક્તિ છે, એનું ઘર છે. હમ. હવે જેટલા મહાપુરુષો રહ્યા ને, જેટલા સંતો રહ્યા ને, જેટલા શહેનશાહો છે ને, એ પોતાની ચૈતન્ય શક્તિ, તને હેલું પડે એ રીતે વાત કરું, પોતાની જે ચૈતન્ય શક્તિ છે ને અહીંયા સ્થિર બની. એટલે હું થયું કે આજે હું તને કહું, તને ઘરની ખબર હોય તો તું ઘરે જ જા ને. હમ. પણ ઘરની ખબર ન હોય તો તો બટકા રાખે એમ તેમ. એમ આ ગુરુ મહારાજ છે ને પેલા ઘરની ખબર હતી, પછી અમુક સમય કોઈ પણ કારણોસર એ મૂળ ઘરની યાદી ભૂલાઈ ગઈ. અને ગુરુ મહારાજ શું કરે કે જો આ તારું ઘર છે, સમજાય જયેશભાઈ? ભૂલ ન કરતા. ઈ તો બરોબર, પણ આમાં હવે જે આ ન જાણ્યું અને ઈ ઉકલી ગયું હોય તો ઈ હજી ભટકતો એમ ના, માનવાનું. સાંભળો પૂરી વાત, નો જાણ્યું હોય ને એમને પૂરી વાત હા, સાંભળો. જો, એને નથી જાણ્યું પેલા પૂરી છે. આ લોજિક તમને સમજાવું. જેને નથી જાણ્યું અને જેને પોતાના પરમ તત્વ આત્માની ભૂખ જાણ્યું નથી, છે ને પેલા પૂરી વાત, ઈ ન્યા જ હું તમને જાય એ જ જવાબ આપું. અને પેલા- નથી ના, ના, જાણ્યું ને ઈ હું- ન્યા જ ના, જાય. તમે સાંભળો પૂરી વાત, હું તમને સમજાવું હોય તો સાંભળો. 2 મિનિટ મારી વાત પૂરી સાંભળો. જેને નથી જાણ્યું અને જેને જાણેલું છે, હવે નથી જાણ્યું ને એ એની મનની વૃત્તિ હોય ને અથવા એની વાસના હોય ને અહીંયા એ સ્થિત થાય. અને જેને જાણેલું છે ને એ પોતાના સ્વરૂપમાં જ સ્થિત થાય. એવું નથી બધા અહીંયા જ સ્થિત થાય. તમે સમજો, તમને ખબર છે અને જો તમારી જાગૃત અવસ્થા હોય ને તો તમે એટલે મહિના પછીની કોઈને નથી ખબર પડે, અરે- જીવતા એનું ઘર ગોતી લે. તમે મારી વાત પૂરી એટલે સાંભળો. ઓમ ઘરની પહેચાનની વાત નથી. આવો. મહિના પછી તો કોઈ હજી આવો. કહેવા જ ન થયું પાછું. બેહો 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 મારા વાળા. ચા પા છોકરા બેહો ને. હા હા તો ભલે બેહો. એમાં તમે મારી પૂરી વાત સાંભળો. આપણે એક જીવતા સેકન્ડ. જાણવાની એમને વાત છે. એમને જાગૃત જયેશભાઈ, પેલા એક ખાલી તમે- ખાલી થોડુંક કહું છું કે ભાઈ એક એક ઘર એક- નહીં, એક આપણું સેકન્ડ. ઘર ગોતવાની ના, વાત એક નથી. સેકન્ડ. ઈ કે છે એનો પેલા મુદ્દો શું છે અહીંયા જા. જેને નથી ખબર ને ઈ એની વાસના પ્રમાણે ગતિ કરે. આ શરીર છોડે ને એટલે એની ભેગીની શું હોય? વાસના. વાસના. તમારી વાસના હોય પણ જો તમને સ્થિરતા હોય ને તો તમે તમારા સ્વરૂપમાંથી ભટકો નહીં. સમજાય છે હું બોલું? કોને ખબર જ નથી એટલે અહીંયા ઊભો નહીં રહે. આખું વિશ્વ પરમાત્માની અંદર છે, પરમ તત્વની અંદર છે. જો જયેશભાઈ ધ્યાન આપજો, હું તમારું એ આપણે તમારા ભજનમાં તમે સમજીએ, ના પેલા સુરતા ઠામ પૂરી- ફેરાવું એમ. જો પૂરી વાત સાંભળો. તમને ખબર છે ને એટલે તમારી અંતરની સ્થિતિ હશે ને એટલે તમે ભટકશો નહીં. પણ જેને ખબર નથી ને એ પરમાત્માની અંદર જ હોય, પણ એ પરમાત્માની અંદર નથી રહેતો અને ભટકે છે અથવા એ ગતિ કરે છે. એનું કારણ શું ખબર છે? એને પોતાની વાસનાનું ધ્યાન છે, એને સ્વરૂપનું ધ્યાન નથી. તમે ધ્યાન આપો, હું બોલું. એને શું ધ્યાન નથી? અને તમને સ્વરૂપનું. તમને ધ્યાન છે, કોને ધ્યાન નથી? ધ્યાન બીન ફોગટ. ધ્યાન ન હોય ને એટલે જ્ઞાન છે ને ફોગટ જાય. આ માણસ છે, આ છોકરો રહ્યો, ઈ એની મશીનરીનું એને જ્ઞાન હોય, બરોબર? તો મશીનરીનું જ્ઞાન હોય, એની મશીનરી ઉભા રહે, એક મિનિટ, એક Science and મિનિટ. હા, ભલે ને સાંભળો. એને મશીનરીનું જ્ઞાન હોય, બરોબર? તો એમાં એને ઉભા રહે, એક મિનિટ, તમે મને મુદ્દો 2 મિનિટ કાના હું તો એનું ધ્યાન હોય, શું હોય? બરોબર. એનું ધ્યાન હોય એટલે એનું મશીન બગડે, એનું કામ બગડે, કારણ કે એની પાસે શું છે? ધ્યાન છે. શેનું ધ્યાન છે? એને જે ઈ સાઈડ જી કરતા હોય એને ટેકનોલોજી. તમે પૂરી વાત સાંભળો, એને ટેકનોલોજીનું જ્ઞાન છે. મનિયા બેહાડો તો પણ ઈ તો દરેકનો અલગ પેલા પૂરી વાત તો સાંભળો. હું એને ઈ વાત કરે છે ને એનો જવાબ દઉં છું. અત્યારે તારી એને વાત નથી કરતો હતી. હવે ઈ મને અહીંયા બેહાડે તો શું થાય? તો મશીનરી બગડી જાય ને. અને હું અહીંયા મશીનરીમાં કઈ કરી શકું? જો તમને ધ્યાન છે, ભૂલ ન કરતા હો. તમે બાદશાહ છો. તમે એવું ન માનો. એક જ સેકન્ડ કહી દો, ખાલી પત્તું કહી દો, 1 સેકન્ડ. એટલે જેને ધ્યાન નથી ને અહીંયા નો રહીએ. જેને ધ્યાન છે ને ઈ જ અહીંયા રહીએ. હવે સદગુરુ મહારાજની જય કૃષ્ણ બોલે. કટ કરીને પાછું